ફોટો વિડિયો એસોસિએશન દ્વારા ફોટોગ્રાફી વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું। ઈડર ફોટો વિડિયો એસોસિએશન દ્વારા સર પ્રતાપ હાઈસ્કૂલ સેન્ટ્રલ હોલ ખાતે ફોટોગ્રાફી વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રમુખ હિમાંશુ પ્રજાપતિ અને મંત્રી શૈલેષ સગર, ઉપપ્રમુખ સનંત પંચાલ, ખજાનચી મેહુલ પ્રજાપતિ અને કમિટી મેમ્બરોએ ભારે જહેમત ઉઠાવી સુંદર આયોજન કર્યું હતું। ઈડર ફોટો વિડિયો એસોસિએશન દ્વારા કરવામાં આવેલ ફોટોગ્રાફી વર્કશોપમાં સૌપ્રથમ ઉપસ્થિત મહેમાનો અને હોદ્દેદારો દ્વારા દીપ પ્રાગટ્ય કરી રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું અને જિલ્લા અને તાલુકામાંથી ઉપસ્થિત ફોટો વિડિયો એસોસિએશનના હોદ્દેદારોનું ફૂલ છડી અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું, જેમાં ઈડર તાલુકા ફોટો વિડિયો એસોસિએશનના પૂર્વ પ્રમુખ મેહુલ પ્રજાપતિનું પણ ફૂલ છડી અને મોમેન્ટોથી સન્માન કરવામાં આવ્યું હતું। સવારે 10 કલાકે શરૂ થયેલ ફોટોગ્રાફી વર્કશોપ 5 કલાક જેટલા સમય સુધી ચાલેલ, જેમાં ફોટોગ્રાફી વર્કશોપમાં મેન્ટર જતીન ઠક્કર ભરૂચ દ્વારા પ્રી વેડિંગ, બેબી બર્ન, કેન્ડિડ વેડિંગ ફોટોગ્રાફી વિશે વિસ્તૃત માહિતી આપવા આવી હતી અને દરેક પ્રસંગે કઈ બાબતોનું ધ્યાન રાખવું, ફોટોગ્રાફી બાબતના લગતા દરેક પાસાની સમજણ આપવામાં આવી હતી। ઈડર ખાતે યોજાયેલ ફોટોગ્રાફી વર્કશોપમાં અલગ અલગ જિલ્લા અને તાલુકામાંથી મોટી સંખ્યામાં ફોટોગ્રાફર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા। વિશેષમાં એસોસિએશન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ઈડર તાલુકા ફોટો વિડિયો એસોસિએશન દ્વારા અવારનવાર ફોટોગ્રાફરોને ઉપયોગી વિવિધ વિષય આધારિત વર્કશોપ આગામી સમયમાં પણ થતા રહેશે અને ઈડર તાલુકા ફોટો વિડિયો એસોસિએશનના સભ્યોને એસોસિએશન પ્રમુખ દ્વારા ગ્રુપ વીમો લેવામાં આવશે અને ફોટોગ્રાફરોના હિત માટે ઈડર ફોટો વિડિયો એસોસિએશન હર હંમેશ કામ કરતું રહેશે। આ પ્રસંગે સીજીપીટીઆઈમાંથી ભાવેશ પટેલ, તાત્વિક સુથાર, ફોટોગ્રાફી વર્કશોપના મેન્ટર જતીન ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર રાજેશ ચાવડા, ઈડર। નમસ્કાર મિત્રો, ઈડર ફોટો વિડિયો એસોસિએશન દ્વારા જે આજનું વર્કશોપનું આયોજન થઈ રહ્યું, સુંદર રીતે વર્કશોપનું આયોજન થઈ રહ્યું છે, એમાં મેન્ટર તરીકે જતીનભાઈ ઠક્કર પધારેલ છે। અત્યારની આધુનિક ટેકનોલોજી પ્રમાણે પ્રી વેડિંગનું નોલેજ, કેન્ડિડનું નોલેજ, વેડિંગનું નોલેજ, કઈ રીતના ફોટોગ્રાફી કરવી, જે તકલીફો પડતી હોય છે એનું જ્ઞાન પીરસી રહ્યા છે। બરાબર, અમારા ઈડર એસોસિએશનના તથા આજુબાજુના મિત્રો એનું જ્ઞાન મેળવી રહ્યા છે। બરાબર, ખૂબ સરસ રીતે હાલ પ્રોગ્રામ ચાલુ રહ્યો છે, અંદર સારું એવું જ્ઞાન આપી રહ્યા છે, બધાને મજા આવે છે। બરાબર, જે લોકોએ સાથ સહકાર આપ્યો, અમારી પૂરી ટીમ અને આખી કારોબારી આખી એસોસિએશનની પૂરી ટીમ જે છે એમને જે મદદ કરી એ બદલ બધાનો ખૂબ આભાર। આ પ્રોગ્રામમાં પધાર્યા બધા ખૂબ આભાર। આજે અમારા ઈડર તાલુકાના ફોટો વિડિયો એસોસિએશનના એક વર્કશોપનું આયોજન કરેલ છે। આ વર્કશોપની અંદર અમારા બધા જ વિડીયો અને ફોટોગ્રાફર મિત્રો લગભગ 125થી 150ની સંખ્યામાં હાજર રહ્યા અને અમારા આ ફોટોગ્રાફીનો મેઇન ઉદ્દેશ્ય અમારા મેન્ટર ભાઈ શ્રી જતીનભાઈ ઠક્કર, જેઓ અમને આજે કેન્ડિડ ફોટોગ્રાફી અને વેડિંગ ફોટોગ્રાફી માટેનું ખૂબ જ સારું જ્ઞાન આપી રહ્યા છે અને અમારા આ પ્રોગ્રામને રૂડો બનાવવા માટે અમારા સીજીપીટીઆઈ તરફથી અમારા પધારેલા સૌ સીજીપીટીઆઈ મેમ્બરો, અમારા અનિલભાઈ શ્રી રાજેશ્રી સ્ટુડિયો ઈડર તથા ભાવેશભાઈ પટેલ, પંચરત્ન કલર લેબ હિંમતનગર, રામસિંહભાઈ રાજપુરોહિત, સંજયભાઈ પટેલ અને મોડાસાથી પણ અમારા સીજીપીટીઆઈ મેમ્બર પધારેલા રસિકભાઈ અને ઈડર તથા ખેડબ્રહ્મા, વડાલી, શામળાજી, ભિલોડા સૌ આજુબાજુના અમારા ફોટોગ્રાફી એસોસિએશનના પ્રમુખશ્રીઓએ પણ અહીંયા આવીને અમારા આ કાર્યક્રમને ખુલ્લો મૂક્યો અને ખૂબ જ સરસ રીતે અમારો આ પ્રોગ્રામ થયો। નમસ્કાર, હું મેહુલ પ્રજાપતિ, ઈડર ફોટો વિડિયો એસોસિએશન વતીથી આ વર્કશોપ થઈ રહ્યો છે। અમારા પ્રમુખ શ્રી હિમાંશુભાઈ પ્રજાપતિ, ઉપપ્રમુખ સનતભાઈ પંચાલ, મંત્રી સાહેબ શૈલેષભાઈ સગર, સહમંત્રી રાહુલભાઈ પંડ્યા અને અમારા કારોબારી સભ્યોએ આ વર્કશોપ માટે બહુ જ મહેનત કરી છે અને અમારા સલાહકાર મિત્રોએ પણ અમને સારી એવી સલાહ પણ આપી છે। જતીનભાઈ ઠક્કર એ અમારા આજના વર્કશોપના મેન્ટોર છે, તો એમના વિશે તો કહીએ એટલું ઓછું છે। કિંગફિશરમાં જે પોસ્ટર બનાવેલ છે એમના પણ એમનું કામ વખણાય છે અને એ અત્યારે અમારે ફોટોગ્રાફી વિશે બહુ સારું એવું જ્ઞાન પીરસી રહ્યા છે। તો સારી એવી સંખ્યામાં ફોટોગ્રાફર મિત્રો ઉપસ્થિત રહ્યા છે। આજુબાજુના દરેક એસોસિએશનના સભ્યો અને મિત્રો પણ અહીંયા હાજર રહ્યા છે, દૂર દૂરથી પણ લોકો આવ્યા છે અને આ જ્ઞાન
મેળવી રહ્યા છે, તો એમનો પણ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું. આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.